નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હું રોહિત પટેલ ધોરણ 9ની મારી સંસ્થાની ડિજિટલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા પ્રકરણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રકરણ નંબર 6, પેશીઓ, ટિશ્યુઝ. બરાબર, કોષો ભેગા મળી અને પેશીની રચના કરે છે. તો એ પેશીઓ વિશે આપણે ભણવાનું છે. પેશીઓ બે પ્રકારની હોય છે, એક વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. આ બધી જ પેશીઓનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનામાં શરૂઆત કરીશું કે પેશી એટલે શું, પેશી કોને કહેવાય, વોટ ઇઝ ટિશ્યુ, પેશી શું છે. તો જૂની બુકની વ્યાખ્યા પ્રમાણે અહીં મેં વ્યાખ્યા લખી છે કે સમાન રચના અને સમાન ઉત્પત્તિ ધરાવતા તથા ચોક્કસ અથવા સમાન કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. ટૂંકમાં કોષોનો સમૂહ એટલે પેશી. બરાબર, પણ કેવા કોષો? જેની રચના સમાન હોય, જેની ઉત્પત્તિ એક જગ્યાએથી થતી હોય, એક સરખી જગ્યાએથી, અને બધા ચોક્કસ કાર્યો કરતા હોય, એવા કોષોના સમૂહને આપણે શું કહીએ છીએ? પેશી. બરાબર, એકદમ સરળ વ્યાખ્યા છે, માટે મેં તો અહીંયા લખી છે. તો આ પેશીઓના મુખ્ય બે ભાગ પડે, બે પ્રકારો પડે, એક વનસ્પતિ પેશી અને બીજું પ્રાણી પેશી. તો જોઈએ પહેલું વનસ્પતિ પેશી. વનસ્પતિના બંધારણમાં આવેલી પેશીઓને શું કહે છે? વનસ્પતિ પેશી. દાખલા તરીકે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી, દ્રઢોતક પેશી. આ ત્રણેય પેશીઓ સરળ સ્થાયી પેશી કહેવાય. એક જ પ્રકારના કોષો જોવા મળે. ગોળ તો બધા ગોળ કોષો, લંબગોળ તો બધા લંબગોળ કોષો, ઘન આકારના કોષો તો બધા ઘન આકારના કોષો. એક જ ટાઈપના બધા જ કોષો આવેલા હોય એવી પેશીને સરળ સ્થાયી પેશી કહે છે. દાખલા તરીકે મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. અને જટિલ સ્થાયી પેશીઓ બે પ્રકારની છે, જલવાહક પેશી જે પાણીનું વહન કરે અને અન્નવાહક પેશી જે ખોરાકનું વહન કરે. આ બંને પેશીઓ જટિલ સ્થાયી પેશી કહેવાય, જેમાં એક કરતાં વધારે ટાઈપના અલગ અલગ ટાઈપના ઘણા બધા કોષો હોય. 4 પ્રકારના 5 પ્રકારના અલગ અલગ ટાઈપના કોષો ભેગા મળી અને જટિલ સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. તો યાદ રાખો, ફરીથી કહું છું, સરળ સ્થાયી પેશીમાં મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતકનો સમાવેશ થાય, જ્યારે જટિલ સ્થાયી પેશીમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશીનો સમાવેશ થાય. આ બધી વાત આપણે કોની કરી? વનસ્પતિ પેશીની કરી. કોની કરી? વનસ્પતિ પેશી. હવે પ્રાણી પેશીની વાત કરીએ. પ્રાણીઓના બંધારણમાં આવેલી પેશીઓને શું કહે છે? પ્રાણી પેશી, એનિમલ ટિશ્યુઝ. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે પ્રાણીઓની અંદર મુખ્યત્વે 4 પ્રકારની પેશી આવેલી છે. અસમસચે, અ એટલે અધિચ્છદ પેશી, સમ એટલે સંયોજક પેશી, સ એટલે સ્નાયુ પેશી અને ચ એટલે ચેતાપેશી. અસમસચે, અધિચ્છદ, સંયોજક, સ્નાયુ અને ચેતાપેશી. આ 4 પ્રકારની પેશીઓ પ્રાણીઓની અંદર જોવા મળે છે, જેને પ્રાણી પેશી તરીકે ઓળખવામાં આવે છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? હવે આગળ યાદ રાખો, પેશી એ અસંખ્ય કોષોનો સમૂહ છે, ઘણા બધા કોષોનો સમૂહ છે. કોઈ એક પેશીના બધા જ કોષો સમાન હોય છે. રચનાની દ્રષ્ટિએ, ઉત્પત્તિની દ્રષ્ટિએ અને કાર્યની દ્રષ્ટિએ સમાન હોય છે અને ચોક્કસ કાર્ય કરે છે, નિશ્ચિત કાર્ય કરે છે, સમાન કાર્યો કરે છે. હવે આગળ પ્રસ્તાવના જોઈએ. પેશીની અગત્યતા લખો. કદાચ આ પ્રશ્ન 2 ગુણમાં પૂછી શકાય. પેશીની અગત્યતા એટલે વનસ્પતિની પેશીની પણ આપણે વાત કરીશું અને પ્રાણી પેશીની પણ ટૂંકમાં વાત કરીશું. તો પહેલા વ્યાખ્યા લખવી પડશે કે સમાન રચના ધરાવતા અને ચોક્કસ કાર્યો માટે રૂપાંતરિત થયેલા કોષોના સમૂહને પેશી કહે છે. હવે જોઈએ વનસ્પતિ પેશી. એમાં 3 મુદ્દા લખ્યા છે. ખાસ યાદ રાખજો કે મોટા ભાગની વનસ્પતિ પેશીઓ આધાર આપવાનું કાર્ય કરે છે, આધાર આપે છે. બીજું, એમની સંરચનાકીય મજબૂતાઈ બક્ષે છે. બરાબર, વનસ્પતિ પેશી વનસ્પતિને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. ત્રીજો મુદ્દો, તે ઓછી ઉર્જા વાપરે છે. બરાબર, અને ચોથો મુદ્દો, જેથી ખોરાકનો સંગ્રહ થઈ શકે. તો આ 4 મુદ્દા વનસ્પતિ પેશીમાં આપણે જોયા. બરાબર, હવે પ્રાણી પેશી વિશે અભ્યાસ કરીએ. તે મહત્તમ ઉર્જા વાપરે છે, કારણ કે તેઓ પ્રચલન કરે છે, હલનચલન કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરણ, જેને વિજ્ઞાનની ભાષામાં વિચરણ કહે છે,
તેઓ વિચરણ કરે છે, માટે ઉર્જાનો વપરાશ વધારે થાય છે. આથી લખ્યું છે કે તેઓ મહત્તમ ઉર્જા વાપરે છે. આગળ બીજો મુદ્દો કંકાલ પેશી. કંકાલ એટલે હાડકા સાથે સંકળાયેલી પેશી જે સખત મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. સંયોજક પેશીઓ બે પેશીઓને જોડવાનું કામ કરે છે. સંયોજક બરાબર જોડવાનું કામ કરે, બરાબર બે પેશીઓને જોડવાનું કામ કઈ પેશી કરે? સંયોજક પેશી કરે, યાદ રાખજો. ત્યારબાદ સ્નાયુ પેશી એ ગતિ તેમજ પ્રચલન માટે ઉપયોગી છે. બરાબર આપણે ચાલવું હોય, દોડવું હોય, કૂદવું હોય, બરાબર કસરત કરીએ છીએ, એમાં કઈ પેશીનો વધારે ઉપયોગ થાય? ગતિ કરવી હોય, બધામાં સ્નાયુ પેશીનો ઉપયોગ થાય છે. અને ચેતાપેશીની વાત કરીએ, ચેતાપેશી નર્વ ટિશ્યુ જે અન્ય પેશીઓના નિયંત્રણ અને સંકલન માટે હોય છે. આપણા આખા શરીરનું હેન્ડલિંગ અને કંટ્રોલિંગ કરવાનું કામ કોના હાથમાં છે? ચેતાપેશીના હાથમાં છે. માટે ચેતાપેશી એ અન્ય પેશીઓ ઉપર નિયંત્રણ રાખે છે, કાબુ રાખે છે અને એનું સંકલન, એનું મેનેજમેન્ટ કરે છે. આમ સજીવના વૃદ્ધિ, વિકાસ, એની જીવિતતા માટે પેશીઓ ખૂબ જ મહત્વની છે. તો અહીંયા પેશીની અગત્યતાવાળો ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સમજ્યા? હવે આગળ એક અગત્યનો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય કે વનસ્પતિ પેશીના વર્ગીકરણની રૂપરેખા આપો. એનું ક્લાસિફિકેશન, એનું વર્ગીકરણ આપણે સમજાવવાનું છે. તો સૌ પ્રથમ આપણે લખીશું વનસ્પતિ પેશી. એના કોષ વિભાજન ક્ષમતાને આધારે મુખ્યત્વે બે પ્રકાર પડે છે. કોષ વિભાજન ક્ષમતાને આધારે પહેલો પ્રકાર છે વર્ધનશીલ પેશી, જેને વર્ધમાન પેશી પણ કહેવાય અને આપણી ચોપડીમાં લખ્યું છે વિભાજનશીલ પેશી પણ કહેવાય. બરાબર, આ પેશીના કોષો સતત ને સતત કોષ વિભાજનની ક્રિયા કરી અને નવા કોષોનું નિર્માણ કરે છે. માટે આપણે આ પેશીને વર્ધમાન પેશી કે વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ. હવે આ વર્ધનશીલ પેશીના મુખ્ય 3 પ્રકારો છે સ્થાનને આધારે. શેના આધારે? સ્થાનને આધારે વર્ધનશીલ પેશીના 3 પ્રકારો છે. અગ્રસ્ત વર્ધનશીલ પેશી અથવા અગ્રીય વર્ધનશીલ પેશી, પહેલો પ્રકાર. હવે બીજો પ્રકાર છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને ત્રીજો પ્રકાર છે એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો અહીંયા વર્ધનશીલ પેશીના 3 પ્રકારો સ્થાનના આધારે આપણે જોયા. બરાબર, હવે વનસ્પતિ પેશીનો બીજો પ્રકાર મેન જોઈએ. બરાબર, અવર્ધનશીલ પેશી કો એનું મૂળ નામ છે સ્થાયી પેશી. જે પેશીના કોષો કોષ વિભાજનની ક્રિયા કરતા નથી હોતા. બરાબર, એવા પેશીને આપણે શું કહીએ છીએ? સ્થાયી પેશી કહીએ છીએ. તો સ્થાયી પેશીના મુખ્ય 2 ભાગ પડે છે. એક સરળ સ્થાયી પેશી અને બીજું જટિલ સ્થાયી પેશી. બરાબર, સરળ સ્થાયી પેશી એટલે સમાન પ્રકારના કોષોની બનેલી. હમણાં જ વાત કરી હતી આપણે કે એક જ ટાઈપના, એક જ પ્રકારના કોષો જોવા મળતા હોય એવી પેશીને સરળ સ્થાયી પેશી કહેવાય. દાખલા તરીકે મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક પેશી વાત કરી હતી. બરાબર, તો અહીંયા જોઈએ આ રહી સરળ સ્થાયી પેશી. એના મુખ્ય 3 પ્રકાર પડ્યા. એક મૃદુતક પેશી, બીજું સ્થૂલકોણક પેશી અને ત્રીજું દ્રઢોતક પેશી. બરાબર, મૃદુતક પેશીની અંદર સ્થૂલન જોવા મળતું નથી. સ્થૂલન એટલે જમાવટ. બરાબર, લિગ્નિન કે પેક્ટિન જેવા કાર્બોદિત પદાર્થનું સ્થૂલન એમાં જોવા મળતું નથી. એટલે આ સ્થૂલન વગરની પેશી છે. પરીક્ષામાં કદાચ ટૂંકો પ્રશ્ન પૂછાય કે સ્થૂલન વગરની સરળ સ્થાયી પેશી કઈ? તો જવાબમાં શું લખવાનું? મૃદુતક પેશી. બરાબર, જ્યારે બાકીની આ 2 પેશી છે સ્થૂલકોણક અને દ્રઢોતક, એ બંને પેશીઓમાં સ્થૂલન જોવા મળે છે. સ્થૂલકોણક પેશીમાં પેક્ટિનનું નામના કાર્બોદિત પદાર્થનું સ્થૂલન જોવા મળે અને દ્રઢોતક પેશીની અંદર લિગ્નિન નામના પદાર્થનું સ્થૂલન જોવા મળે. બરાબર, હવે આગળ જોઈએ. મૃદુતક પેશીની અંદર પાછા 2 ભાગ પડે છે. એક હરિત કણોતક પેશી જે હરિત કણો ધરાવે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેને આપણે હરિત કણોતક પેશી કહીએ છીએ. બરાબર, અને બીજો પ્રકાર છે વાયુતક પેશી. આ પાણીની અંદર, પાણી ઉપર તરતી જોવા મળતી વનસ્પતિ, એમાં આ પેશી જોવા મળે, વાયુતક પેશી, જે વિશાળ વાયુ કોટરો, હવા ભરેલા ફુગ્ગા જેવી રચના, વિશાળ વાયુ કોટરો ધરાવે છે. બરાબર, તો આ પેશીને આપણે શું કહીએ છીએ? વાયુતક પેશી. તો મૃદુતક પેશીના 2 પ્રકાર પડ્યા, હરિત કણોતક પેશી અને વાયુતક પેશી. હજુ આપણે હરિત કણોતક પેશીમાં આગળ 2 ભાગ પાડવા હોય તો પાડી શકીએ.
બરાબર. વર્ષો જૂની ચોપડીઓની અંદર એની વાત આપેલી હતી. હરિત કણોતક પેશીના બે ભાગ પડે છે, એક લંબોતક પેશી અને બીજી શિથિલોતક પેશી. યાદ રાખજો, લંબોતક પેશી અને શિથિલોતક પેશી એ હરિત કણોતક પેશીના આગળ બે ભાગ પડે છે. બરાબર. પણ અહીંયા આપણે આ ચોપડીમાં ના દર્શાવીએ તો ચાલે. હવે આપણે સરળ સ્થાયી પેશીની સંપૂર્ણ વાત પૂર્ણ કરી. હવે આપણે જોઈશું બરાબર જટિલ સ્થાયી પેશી. શું જોઈશું? જટિલ સ્થાયી પેશી. એક કરતાં વધારે પ્રકારના અલગ અલગ ટાઈપના કોષોથી બનતી આ વાહક પેશીને આપણે શું કહીએ છીએ? જટિલ સ્થાયી પેશી. તો આ જટિલ સ્થાયી પેશીમાં બે ભાગ પડે છે. હમણાં આપણે આગળ ચર્ચા કરી હતી. બરાબર. એક જલવાહક પેશી ઝાયલમ અને બીજી અન્નવાહક પેશી ફ્લોએમ. હવે જલવાહક પેશી મુખ્યત્વે 4 ઘટકો ધરાવે છે: જલવાહિની કી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ. ભાઈ તંતુ ના લખવું હોય તો તમે દ્રઢોતક શબ્દ લખી શકો છો. જલવાહક દ્રઢોતક અથવા જલવાહક તંતુ બંને સરખું જ સમજવું. તો જલવાહક પેશી 4 ઘટકો ધરાવે છે. ખાસ યાદ રાખજો, આ 4 ઘટકોમાંથી એક જ ઘટક જીવંત છે, જલવાહક મૃદુતક. મિત્રો, જ્યાં મૃદુતક શબ્દ આવે તે સમજવાનું કે એ ઘટક જીવંત હોય, અને જ્યાં દ્રઢોતક, તંતુ એવા શબ્દો આવે તો સમજવું કે એ ઘટક મૃત હોય. આ ખાસ યાદ રાખજો, ભવિષ્યમાં કામ આવશે. આગળ અન્નવાહક પેશીની વાત કરીએ છીએ. અન્નવાહક પેશી એ પણ 4 ઘટકો ધરાવે છે. બરાબર. પણ 5મું ઘટક પણ આવે, ચાલની નલિકા, અને બીજો ઘટક અહીંયા લખ્યો નથી, ચાલની કોષો. ચાલની નલિકા, ચાલની કોષો, ત્રીજો સાથી કોષો, ચોથો અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ, 5મો ઘટક. આ 5 ઘટકમાંથી એક જ ઘટક મૃત છે, અન્નવાહક.